નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 આપણે કોમ્પ્યુટર વિષયમાં આગળનું જે પ્રેક્ટિકલનું ચેપ્ટર બાકી છે સી પ્રોગ્રામની સમજ, એમાં આજથી આપણે પ્રેક્ટિકલનો પ્રોગ્રામ શીખવાનું શરૂ કરી શકીશું. તો આપણે સી પ્રોગ્રામ ખોલવા માટે પહેલાં તો શું કરવાનું થશે? તમારા પીસીની અંદર પહેલાં તો ટર્બો સી ઇન્સ્ટોલ કરવું પડે. એ એક એપ્લિકેશન છે જે તમારે ઇન્સ્ટોલ કરવાની થાય તો જ તમે સી પ્રોગ્રામ, સી લેંગ્વેજ શીખી શકો. આપણે પીસીની અંદર એટલે કે સ્કૂલના કોમ્પ્યુટરની અંદર આપણે સી પ્રોગ્રામનું કઈ રીતે કરશું? તો કે માય કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવ આપેલી છે. માય કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવ, એમાં કેટલા બધા જે લખેલા આપેલા છે ફોલ્ડર, એમાં ટીસી નામનું ફોલ્ડર છે. ટીસી એટલે કે ટર્બો સી, એટલે કે ટૂંકમાં કહે છે ટીસી. એમાં બિન નામના ફોલ્ડરમાં ટીસી કરીને આ જે ઇન્સ્ટોલેશન વાળો જે ટર્બો સી આપણે જે લખવાનું છે પ્રોગ્રામ, એના ઉપર ક્લિક કરીને ઇગ્નોર વન્સ કરશો એટલે તમારું આ પ્રકારનું એક બોક્સ ખુલશે. એટલે કે તમારો ટર્બો સી પ્લસ પ્લસ પ્રોગ્રામનો જે વિન્ડો છે એ ખુલી જશે. હવે શું કરવાનું છે? તો કે આમાં તો આપણે લખવાનું ન થાય, તો લખવા માટે આપણે ફાઇલની અંદર ન્યૂ કરશું એટલે તમારા બ્લુ કલરનો એક ભાગ બતાવશે જેની અંદર તમારે પ્રોગ્રામ લખવાનો થાય. ચલો એથી આપણે હવે સી પ્રોગ્રામની શરૂઆત કરીશું. આ બધા એના મેનુ આપેલા છે. અહીંયાથી બધી માહિતી આવશે ડેસ્કટોપની. અહીંયા ફાઇલ મેનુ આપેલું છે, અહીંયા એડિટ મેનુ, સર્ચ મેનુ, રન મેનુ, કમ્પાઇલ મેનુ, ડીબગ મેનુ, પ્રોજેક્ટ મેનુ, ઓપ્શન મેનુ, વિન્ડોઝ અને હેલ્પ. આ બધા મેનુ પરથી જ આપણે સી પ્રોગ્રામ શીખવાનો છે. કઈ રીતે આપણે આમાં માહિતી મેળવવાની છે, પ્રોગ્રામ કઈ રીતે ટાઈપ કરવાનો છે, બધું આપણે આની અંદર શીખીશું. ચલો તો આપણે સી પ્રોગ્રામ લખવાની શરૂઆત કરીએ. હવે સી પ્રોગ્રામના કર્સર તમને શું જોવા મળશે? તો કે જો આ ટાઈપનું કર્સર આપશે. પહેલાં તો વિન્ડો વિશેની માહિતી મેળવી લઈએ સી પ્રોગ્રામના. આ એનું કર્સર છે જે સાઈડમાં તમને એક લઘુ ચબુક જે લીટી થાય છે, આમાં કર્સર આડું આપેલું છે, ઊભું કર્સર નથી, આડું કર્સર છે. કારણ કે આ કયો પ્રોગ્રામ છે? તો કે સી પ્રોગ્રામ છે. હવે અહીંયા જે આપેલું છે ગ્રીન કલરનું બટન આ સાઈડ, એના ઉપર ક્લિક કરશો તો તમારે ફરીથી પછી હતી એવીને એ વિન્ડો આવી જશે. તો તમારે એના માટે શું કરવું પડશે? ફરીથી લેવી હોય વિન્ડો બ્લુ કલરની, તો કે ફાઇલમાં જઈને ન્યૂ કરવું પડે તો જ આ વિન્ડો આવે. હવે આટલો ભાગ બ્લુ કલરનો છે અને આટલો ભાગ વ્હાઇટ કલરનો બતાવે છે, તો શું કરવાનું? તો કે આખા વિન્ડોની અંદર આ લાસ્ટમાં જે 1 કરીને છે એની બાજુમાં ઉપરનો ગ્રીન કલરનો એરો આપેલો છે, એના ઉપર ક્લિક કરશું એટલે વિન્ડો સુધી જશે, તમારી મોટી થઈ જશે. સી પ્રોગ્રામ છે એટલે તમે ફૂલ સ્ક્રીનમાં આમાં જોઈ શકશો, પણ અત્યારે આમાં કમ્પાઇલ કરવા માટે અને નાનું છે એટલા માટે તમારે આમાં શીખવાનું છે. તમારા પીસીમાં તમે જેવી રીતે કરશો એ પ્રમાણે તમારે ટર્બો સી ઇન્સ્ટોલ કરવાનું થાય. ચાલો હવે આપણે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરી. હવે આમાં કઈ રીતે છે? તો કે અમુક વખતે પ્રોગ્રામ અહીં તમારી શોર્ટકટ કીથી ચાલુ થશે. F1 થી F12 થી બધી કામગીરી થાય. જો અહીંયા નીચે આપેલી છે, અહીંયા F1 એટલે હેલ્પ મેનુ થશે, F2 એટલે સેવ, F3 એટલે ઓપન, અલ્ટર F9 દબાવશો એટલે કમ્પાઇલ થશે, F9 એટલે મેક થશે અને F10 એટલે મેનુ ખુલશે. હવે શું છે? તો કે તમારા કીબોર્ડની અંદર F1 થી F12 જે ફંક્શન કી આપેલી છે એનો ઉપયોગ આમાં કરવાનો થાય. હવે શરૂઆતમાં જે પ્રોગ્રામ આપણે સિમ્પલ પ્રોગ્રામ શીખી તો કઈ રીતના? તો કે પહેલા આપ્યું છે હેશટેગની સાઇન. જો અહીંયા જેવું તમે લખશો એવું તમને હાઇલાઇટ કરેલો ગ્રીન કલરનો ભાગ જોવા મળશે. હેશટેગની સાઇન અને લખવાનું છે ઇન્ક્લુડ, ENCLUDE. ચાલો સ્પેલિંગ મિસ્ટેક થશે તો તમારો સી પ્રોગ્રામ રન નહીં થાય. આમાં માઇનોર ડોટની મિસ્ટેક થશે તો પણ તમે સી પ્રોગ્રામ રન કરી શકશો નહીં. એટલે કે જ્યારે તમે સ્પેલિંગ લખો ત્યારે ચોક્કસ અને સાચો જ સ્પેલિંગ લખવાનો થાય. ઇન્ક્લુડ કરીને સ્પેસ આપો. આ સિગ્નેચર છે ગ્રેટર ધેનની સાઇન. તમે આને ગ્રેટર ધેન ને લેસ ધેન જ બોલો છો, પણ આને કોણીય બ્રેકેટ કહેવાય, એટલે કે એંગ્યુલર બ્રેકેટ કહેવાય. ગુજરાતીમાં કોણીય કૌંસ
અને ઇંગ્લિશમાં એંગ્યુલર બ્રેકેટ. ચલો એ કરીને એમાં લખવાનું છે સ્ટેડિયો, STDIO .h. હવે સ્ટેડિયો.h શું છે અને આ કાઉન્સ પૂરો કરો એટલે શું થાય? તો કે સ્ટેડિયો.h એ કમ્પાઇલરને હેડર ફાઇલ બનાવવા માટેનું એક સૂચન આપે છે કે તમે એક ફાઇલ બનાવવાની છે અને એની અંદર ઇન્ક્લુડ શું કરવાનું છે? તો કે ઇન્ક્લુડ સ્ટેડિયો એક લાઇબ્રેરી છે પ્રસ્થાપિત કરવા માટે, કે આ લાઇબ્રેરીની અંદર તમે એક પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યા છો જેનું તમારે હેડર આપવાની છે. હવે શું કરશું? તો કે હવે જ્યારે તમે લખો એટલે એન્ટર આપો એટલે ફરી પાછું કર્સર નીચે આવી જશે. ચાલો આમાં એક સ્ટેપ બાય સ્ટેપ લખવાનું મહત્વ જાજુ છે, એટલે કે પ્રોગ્રામ વ્યવસ્થિત લાગે, સારો લાગે અને તમે વ્યવસ્થિત સામેવાળાને રજૂ કરી શકો. તો કે આ કર્યા પછી છે int, int એટલે ઇન્ટીજર થાય. શું છે? ઇન્ટીજરને ટૂંકમાં int કરીને લખવાનું છે અને ઇન્ટીજર વેલ્યુ શું આપવાનું છે? તો કે એક વિધેય આપવાનું છે. કયો વિધેય? તો કે મેઇન વિધેય, MAIN, મેઇન. હવે મેઇન વિધેય લખીને ગોળ કાઉન્સ છે એને પૂરો કરો. ગોળ કાઉન્સ પૂરો કરવાનો થાય એટલે તમારું આ પ્રોગ્રામનું શું થઈ ગયું? આ વિધેય આપો ફરજિયાત છે. જો તમે ઇન્ટીજર મેઇન વેલ્યુ નહીં આપો, ફરજિયાત નહીં કરો, વિધેય નહીં આપો તો તમારો સી પ્રોગ્રામ રન થશે નહીં. હવે આટલું કર્યા પછી શું કરવાનું છે? એન્ટર આપો. એન્ટર આપશો એટલે તમારે એંગ્યુલર બ્રેકેટ આવશે. એંગ્યુલર બ્રેકેટ એટલે છગડીયો કૌંસ. ચાલો તમને આમાં થોડીક એન્ટર આપીને વ્યવસ્થિત ગોઠવણી કઈ રીતે કરવી ઈ છે. હવે આપણે એંગ્યુલર બ્રેકેટ કર્યો એટલે કે કયો કર્યો? છગડીયો કૌંસ કર્યો. હંમેશા એટલું યાદ રાખવાનું કે કોઈ કૌંસ શરૂ થતો હોય તો એને પૂરો કરવો ફરજિયાત છે. તો આપણે છગડીયો કૌંસ શરૂ કર્યો. હવે છગડીયો કૌંસ શરૂ કરીને એન્ટર આપવાનું, સ્પેસ આપીને. કારણ કે તમે જેની નીચે ઈ કર્સર આવશે, જો હજી એકવાર કહું છું, જેની નીચે તમારું કર્સર હશે તમે એન્ટર આપશો એટલે ઈ જ કૌંસ નીચે આવતો જશે. કારણ કે ઈ શું ગણે છે કે મને અહીંયાથી ખસવાનું કીધું, પણ એને નથી કીધું. આપણે બાજુમાં આવ્યો લઈને એન્ટર આપવાનું તો જ કર્સર નીચે આવશે. હવે સ્પેસ મૂકીને આપણે લખી પ્રિન્ટ, PRINT. શું કરવાનું છે પ્રિન્ટ? તો કે પ્રિન્ટ F એટલે શું થશે? તો કે આમાં તમારે શું કરવાનું છે? તો કે એક વિધાન આપવાનું છે. કયું વિધાન આપવાનું છે? તો કે તમારે જે લખવાનું છે એને તમારે છાપવા માટે જે સંદેશો આપવાનો છે એને પ્રિન્ટ કરવાનો છે. એટલે કે પ્રિન્ટ F આપવાનું છે. કયો સંદેશો ટાઈપ કરવાનો છે? તો કે અત્યારે આપણે સિમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરી છે સમજવા માટેનો. તો કે પ્રિન્ટ F કરવા માટે પ્રિન્ટ F લખ્યા પછી ગોળ કૌંસ કરવો ફરજિયાત છે. ડબલ કોટેશન એટલે કે જે આપણે ઇન્વર્ટેડ કોમા કહે, ડબલ કોમા, ઈ કરવું ફરજિયાત છે. જો બધાનો કલર અલગ અલગ આવશે, આમાં કલર ચેન્જીસ થયો એટલે સમજવાનું કે તમારે કંઈક ભૂલ આવે છે. કઈ ભૂલ આવે છે? તો કે ના ફિક્સ કલર છે, આ લખશો એટલે આ કલર આવશે, આ લખશો એટલે આ કલર આવશે. જો અહીંયા હાઇલાઇટ કલર છે, અહીંયા ઇન્ટીજર વ્હાઇટ કલરમાં લખેલું, મેઇન આ જે પેરોટ કલર ગ્રીન કલર તમે કયો ઈ, કાઉન્સ યલો કલરમાં આવશે, અહીંયા છગડીયો કૌંસ યલો કલરમાં આવ્યો. વળી પાછું પ્રિન્ટ વેલ્યુ કરી જે વિધેય લખશો એ બધા ગ્રીન કલરમાં આવશે. પછી કાઉન્સ જેટલા કરશો એ યલો કલરમાં આવશે. અને જે માહિતી તમારે પ્રિન્ટ કરવાની છે એટલે કે તમે જે લખાણ કરો છો આઉટપુટ માટેનું ઇનપુટ આપો છો પહેલા, એ બધું પિંક કલરમાં હશે. તો એ લખવાનું છે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી, WORLD, વર્લ્ડ ઓફ સી. મતલબ કે તમારું સી પ્રોગ્રામના એટલે કે વિશ્વમાં આવેલા સી પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એટલે કે આપણે સી પ્રોગ્રામ શીખવાની શરૂઆત કરી છે. હવે ત્યારબાદ સ્લેશ આપવાની છે. કઈ સ્લેશ? તો કે સ્લેશના બે પ્રકાર છે. જો આ બેક સ્લેશ કહેવાય અને એક આ ફોરવર્ડ સ્લેશ કહેવાય. તમારે ફોરવર્ડ સ્લેશનો ઉપયોગ નથી કરવાનો, તમારે બેક સ્લેશનો ઉપયોગ કરવાનો થાય. એટલે કે આવી રીતે ત્રાસુ લીટું એનો ઉપયોગ કરવાનો છે અને એન વેલ્યુ આપવાની છે. એન વેલ્યુ શું છે? તો કે નવી લાઈનમાં જવા માટે એન કરવામાં આવે. અહીં તો આપણે આટલું જ લખ્યું છે સી પછી સ્લેશ એન, પણ નવી લાઈનમાં ક્યાંય જવું હોય તો સ્લેશ એન કરવું ફરજિયાત છે. જો તમે સ્લેશ એન નહીં કરો તો તમે જેટલું લખાણ લખશો એ એક સીધી લીટીમાં જ આઉટપુટ એનું જોવા મળશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે પ્રોગ્રામ બનાવતા હોય ત્યારે સ્લેશ એન કરવું ફરજિયાત છે. હવે આટલું લખાઈ ગયું.
ડબલ કોટેશન પૂરા કરી દો, પિંક કલરમાં આવી ગયું. હવે ગોળ કૌંસ પૂરો કરી દો, યલો કલર આવી ગયો. અને હવે લાસ્ટ ગુરુ વિરામ કરવું જરૂર છે. ગુરુ વિરામને ફરજિયાત આપવાનું થાય. જો તમે ઈ કરશો નહીં તો તમારી એક શું કહેવાશે, એરર કહેવાશે. એરર બતાવશે તમને કે અહીંયા ટપકું પણ નથી કર્યું, એની એરર જોવા મળશે. ચલો આટલી લીટી ટાઈપ કરી, આપણે સિમ્પલ પ્રોગ્રામ ટાઈપ કરી છે એટલે આપણે ખાલી કેટલી લખવાની છે માહિતી. હવે રિટર્ન વેલ્યુ આપવાની છે. રિટર્નનું સ્પેલિંગ RETURN, રિટર્ન 0, એટલે કે આપણે રિટર્ન કોઈ માહિતી 0 વેલ્યુમાં અહીંયા પણ ગુરુ વિરામ કરો, એન્ટર આપી દો. હવે એન્ટર આપીને કર્સર આગળ લેવું પડશે, કારણ કે આપણે ફોર્મેટિંગ કરવું હોય તો વ્યવસ્થિત કરાય. અને અહીંયા છગડીયો કૌંસ પૂરો થશે. અને છગડીયા કૌંસને આપણે એન્ટર કરીને નીચે લઈ લઈએ એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. અહીંયા આપણો સિમ્પલ પ્રોગ્રામ પૂરો થયો. અને આને જે આપણે ગુરુ વિરામ, અર્ધવિરામ કહીએ એને સેમિકોલન કહેવાય. શું કહેવાય? સેમિકોલન. માત્ર એક ટપકું કરો એટલે કે ડોટ કરો એને કોલન કહેવાય, અને જે ગુરુ વિરામ કરો એને સેમિકોલન કહેવાય. એટલે કે આટલું લખવું ફરજિયાત છે. આ તમારો સિમ્પલ પ્રોગ્રામ થયો. હવે આ તો શું થયું? ઇનપુટ કર્યું. આઉટપુટ માટે શું કરવાનું? તો કે આઉટપુટ મેળવવા માટે પહેલા આપણે આમાં કોઈ ભૂલ નથી, એરર નથી એવી ઈ જોવાની છે. તો કે એરર જોવા માટે પહેલા તમારે કમ્પાઇલ કરવું પડે. જો હવે ફાઇલ મેનુમાં અહીં જેટલા મેનુ બાર છે એનો ઉપયોગ થશે. શું? તો કે ફાઇલમાં જાઓ અને કમ્પાઇલ કરો એટલે જો તમને એક બોક્સ આવશે. એ બોક્સમાં લખેલું હશે મેઇન ફાઇલનું નામ છે, કમ્પાઇલિંગમાં એડિટરમાં ફાઇલનું નામ આવશે. લાઈન કેટલી લખી? તો કે જો સી પ્રોગ્રામમાં એક એક અક્ષર લખો ને તો એને પણ ગણતરી કરવામાં આવે, અને જેટલી વાર તમે સ્પેસ આપો કે ગમે તે કરો એની પણ ગણતરી થાય. વોર્નિંગ આપે અને એરર આપે. જો અત્યારે એરર 0 0 છે. શું છે? 0. એટલે કે આપણે પ્રોગ્રામમાં કોઈ ભૂલ કરેલી નથી. હવે સક્સેસ નીચે બધા સક્સેસ પ્રેસ એની કી, એટલે તમે કોઈ પણ કી આપશો એટલે તમારો ઈ મેનુ છે, ઈ બોક્સ છે, ઈ વળી જશે. હવે તમારે શું કરવું પડશે? આપણે એરર ગોતી લીધી, હવે રન તો કરવું જ પડશે તો જ તમે આનું આઉટપુટ મેળવી શકો. આ રન થઈ ગયું. હવે એનું આઉટપુટ ક્યાં મળશે? તો કે વિન્ડોની અંદર, ફરીથી કહું છું, વિન્ડોઝ મેનુની અંદર યુઝર સ્ક્રીન આપેલું છે. વિન્ડોઝ મેનુની અંદર યુઝર સ્ક્રીન, એના ઉપર ક્લિક કરશો એટલે તમને જો બ્લેક સ્ક્રીન ઉપર આઉટપુટ જોવા મળશે. શું લખ્યું હતું તમે પ્રોગ્રામની અંદર? પ્રિન્ટ શું કરાવ્યું જે તમારે આઉટપુટ મળવાનું છે? તો કે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. આ તમારું આઉટપુટ થયું. અહીંયા તમને જવાબ મળી ગયો. કીબોર્ડમાં એસ્કેપ કી આપી છે, ESC, સૌથી પહેલી કી કીબોર્ડની અંદર. એ દબાવશો એટલે તમે આઉટપુટ જે છે એના સ્ક્રીનમાંથી બહાર આવી જશો. ફરીથી પાછા હતાની જગ્યાએ તમે જે પ્રોગ્રામ રન કરેલો છે એટલે કે ટાઈપ કરેલો છે ત્યાં તમે ફરીથી આવી જશો. ચલો ફરીથી હજી એકવાર સમજાવી દઉં. ઇન્ક્લુડ વેલ્યુ કરવાની છે હેડર ફાઇલ માટે. મેઇન મેનુ વિધેય આપો ફરજિયાત. છગડીયો કૌંસ કરવો ફરજિયાત. પ્રિન્ટ કરાવવા માટે શું કરવાનું છે કે તો કે જે તમારી માહિતી લખવાની છે એ પ્રિન્ટ કરવાની છે. ચલો અહીંયાથી હવે તમને એક વધારાની માહિતી શીખડાવું. શું કરવાનું છે? તો કે પ્રિન્ટ કરો. શું પ્રિન્ટ કરવાનું છે? તો કે ગોળ કૌંસની અંદર, ડબલ કોટેશનની અંદર મારું નામ. તો કે મારું નામ છે, હું તમને શીખડાવું છું, તો કે જગ્યા રીના. હવે તમે કેપિટલ સ્મોલમાં લખી શકો. આટલું લખાઈ ગયું. પછી સ્લેશની સાઇન દબાવો, બેકસ્લેશ. એમ શું કામ? એનું કારણ કીધું કે નવી લીટીમાં જવા માટે ફરજિયાત લખવાનું. ડબલ કોટેશન પૂરા કરો, ગોળ કૌંસ પૂરો કરવાનો, અહીંયા સેમિકોલન પૂરા કરો. આટલું મેં ફરીથી લખ્યું. હવે લખ્યા પછી ફરીથી કમ્પાઇલ કરવું પડે, એટલે કે તમારે એરર શોધવી પડે. ચલો ફરીથી 0 એરર છે. હવે એરર કઈ રીતે આવે ચાલો તમને એ બતાવી દઉં. અહીંયા જે સેમિકોલન પૂરા કર્યા છે ને એને હું ડિલીટ કરી દઉં છું, એટલે કે હું ત્યાં ભૂલી જાઉં છું કે મેં સેમિકોલન કર્યા નથી. ચલો હવે અહીંથી હું કમ્પાઇલ કરીશ એટલે મને એક એરર બતાવશે. જો વોર્નિંગ આપે, વોર્નિંગ આપે એટલે કે જોવાનું કે એરર ક્યાં છે. હવે તમે ટાઈપ કર્યું છે, તમને ખબર નથી કે તમારી એરર ક્યાં છે. મને તો અત્યારે ખબર જ છે કે મેં સેમિકોલન નથી કર્યો. તો જ્યારે ટાઈપિંગ કરતા હોય તો અમુક શબ્દ ભૂલાઈ જાય કે ડોટ ભૂલાઈ જાય તો એ તમને ખબર હોતી નથી. એ તમે જ્યારે કમ્પાઇલ કરો, રન કરો ત્યારે ખબર પડે કે મારી એરર છે.
એરર સોલ્વ કર્યા વગર તમને આઉટપુટ મળશે નહીં. સી પ્રોગ્રામ એવો પ્રોગ્રામ છે કે જો ટપકાની ભૂલ હશે તોય તમને જવાબ મળશે નહીં. તો આ એરર સોલ્વ કરવા માટે શું કરવું પડશે? જો કયા એરર છે ને એ તમને બતાવશે ગ્રીન કલરની લીટી કરીને કે આ લાઈનની ઉપરની લાઈન છે, જે લાઈન છે જ્યાં એરર છે એની ઉપરની લીટીમાં તમે કંઈક ભૂલ કરી છે. નવી લીટીમાં શું લખ્યું છે કમ્પાઇલ કરેલો? તો કે એરર આપી છે સ્ટેટમેન્ટ મિસિંગ ક્યુ, તો કે સેમિકોલન તમે ભૂલી ગયા છો. એટલે અહીંયા તમને બતાવે છે કે તમારે અહીંયા સેમિકોલન કરવું ફરજિયાત છે. હવે આ થઈ ગયા પછી હવે કમ્પાઇલ કરો એટલે એરર શું કરશે? વહી જશે. રન કરો. ફરીથી પાછું ક્યાં જવાનું? તો કે આઉટપુટ જોવું હોય તો વિન્ડોઝમાં યુઝર સ્ક્રીન. ચાલો વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી ફરીથી આવશે. શું કામ? તો કે મેં એમાં ટાઈપ કર્યું છે એટલા માટે પહેલી વખત નહોતું કર્યું. જેટલી વાર કરશો એટલી વાર તમારે લખાણ લખેલું આવશે. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી. અને મેં નામ શું લખ્યું? તો કે જીત્યા રીના. આ મેં સાદો પ્રોગ્રામ લખ્યો. આ તમારો પહેલો પ્રોગ્રામ છે જે સી પ્રોગ્રામમાં તમારે શીખવાનો છે. આ સિમ્પલ પ્રોગ્રામ થયો. હવે તમે આ જ માહિતીની અંદર તમે તમારો પ્રોગ્રામ બનાવી શકશો. કઈ રીતના? તો કે હોમવર્કમાં તમારે શું કરવાનું થશે? તો કે આ જ પ્રોગ્રામ લખો. તમારે બુકના પેજ નંબર 162 ઉપર સી પ્રોગ્રામ સિમ્પલ પ્રોગ્રામ આપેલો છે. તમારે તમારો પરિચય લખવા માટેનો 5 લીટીનો એક પ્રોગ્રામ લખવાનો છે. કઈ રીતના? તો ચાલો તમને એ પ્રોગ્રામ લખતા શીખડાવું. શું કરવાનું છે? તો કે હવે અત્યારે હું આટલી માહિતી ડિલીટ કરી દઉં છું. મારે આ માહિતીની જરૂર નથી. ડિલીટ કરવા માટે શું કરવાનું? તો કે અહીંયાથી બેકસ્પેસ કરતું જવાનું અને આ ડિલીટ થઈ જશે. અને ચલો આટલી માહિતી શું થઈ ગઈ? આપણે ડિલીટ. હવે અહીંથી મેઇન મેનુથી જ ફરીથી પ્રોગ્રામ કરી આપણે. છગડીયો કાઉન્સ કરવો ફરજિયાત. છગડીયા કાઉન્સ પછી એન્ટર આપો. સ્પેસ મૂકીને અહીંયા લખવાની છે વેલ્યુ. શું? તો કે આપણે પ્રિન્ટ કરવાનું છે. પ્રિન્ટ એફ ગોળ કાઉન્સ ડબલ કોટેશનમાં તમારે લખવાનું છે તમારું નામનો પરિચય. ચાલો હું મારા નામનો પરિચય લખું છું જીત્યા રીના. અમે લખ્યું /n કરો એટલે કે તમે શું આપ્યું? નવી લીટીમાં જવા માટેનો આદેશ આપી દીધો. ગોળ કાઉન્સ પૂરો કરો. સેમિકોલન કરો. નવી લીટીમાં વયા જાઓ. ફરીથી પ્રિન્ટ કરો. PRINTF printf. વળી ગોળ કાઉન્સ કરો. વળી ડબલ કોટેશન કરો. શું આપવાની છે માહિતી? તો કે I am a teacher. તમારે શું લખવાનું? I am student. I am teacher /n ગોળ કાઉન્સ પૂરો. ડબલ કોટેશન પૂરા. ગોળ કાઉન્સ પૂરો. સેમિકોલન પૂરો. વળી પાછું લખો ત્રીજી લીટી printf ગોળ કાઉન્સમાં I am class teacher of 9th class. એટલે કે હું 9મા ધોરણની ક્લાસ ટીચર છું. મેં એવું લખ્યું. તમારે તમારી માહિતી લખવાની છે. તમે કયા ધોરણમાં ભણો છો, શું ભણો છો. /n ડબલ કોટેશન પૂરા. ગોળ કાઉન્સ પૂરો. સેમિકોલન પૂરો. હવે એન્ટર આપો. રિટર્ન વેલ્યુ કરો. RETURN રિટર્ન શું કરવાનું છે? સ્પેસ આપીને 0. રિટર્ન 0 સેમિકોલન પૂરા. એન્ટર આપો અને છગડીયો કાઉન્સ પૂરો. ચાલો તમારે 5 લીટી લખવાની છે કે તમારો પરિચયની 5 લીટી લખવાની છે કે તમારું નામ શું, તમારા ફેમિલી મેમ્બર કેટલા, તમે કયા ધોરણમાં ભણો છો, કઈ સ્કૂલમાં ભણો છો. એ પરિચયમાં પછી તમારે જેટલી લીટી લખવી હોય એટલી લીટી લખી શકો. જેટલી લાઈન લખો એટલી વાર પ્રિન્ટ એફ કરવાનું. શું કામ? તો કે આપણે આને પ્રિન્ટ કરવાની છે, સંદેશ આપવાનો છે. ચાલો આટલો આપણે સિમ્પલ પ્રોગ્રામ થઈ ગયો. અહીંયા જાઓ, કમ્પાઇલ કરો. કમ્પાઇલમાં શું આવી ગઈ? એરર 00. એટલે કે આપણે કોઈ ભૂલ નથી. રન કરો. રન કર્યું. ફરી પાછું વિન્ડોમાં જઈને યુઝર સ્ક્રીન. ચાલો એમાં શું કામ આવશે? તો કે આપણે સી પ્રોગ્રામ ચાલુ જ છે. મેં 3 લીટી લખી. મારું નામ લખ્યું જીત્યા રીના. I am a teacher. I am a class teacher of 9th class.
આ મેં શું કર્યું, મારો પરિચય લખ્યો. તમારે આવી રીતના તમારો સિમ્પલ પ્રોગ્રામ લખવાનો છે. ન સમજાય તો બુકમાં એકવાર લખવાનો. તમારે પેજ નંબર 162 ઉપર સિમ્પલ પ્રોગ્રામ આપ્યો છે એ લખવાનો છે અને તમારે પરિચયવાળો પ્રોગ્રામ લખવાનો છે. એટલે તમે સી પ્રોગ્રામ કઈ રીતે બને છે એના વિશેની માહિતી મેળવી શકો. ચલો અહીંયા તમારે સી પ્રોગ્રામની સમજ, સી પ્રોગ્રામનો પહેલો જે પ્રોગ્રામ છે એના વિશેની તમે માહિતી શીખી. હવે પછીના નેક્સ્ટ પ્રોગ્રામની અંદર એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ પિરિયડમાં આપણે ફરીથી નવો પ્રોગ્રામ સી પ્રોગ્રામ શીખીશું. ચલો અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.